ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું અડદની દાળના કોફતા, આપણે પાલકની ગ્રેવી આરે. તો એના હાથો આપણે આ 1 કપ અડદની દાળને રાત્રે પલાળી દીધી હતી, તો એકદમ સરસ પલળી ગઈ છે આ રીતની. અને થોડીક આપણે પાલક લીધી છે અને 2 આપણે ટમેટાં લીધા છે, થોડાક લીલા ધાણા લીધા છે અને આદુ મરચાં ને લસણ લીધું છે થોડુંક. અને જે જીરું આપણે આખું જીરું લીધું છે અડધી ચમચી, થોડીક હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી આપણે લીધો છે બેસન ગ્રેવીમાં નાખવા હાટું, એનાથી ગ્રેવી ઘાટી બનશે. અને 2 ચમચી જેટલી આપણે લીધી તાજી મલાઈ અને તેલ જોઈએ આપણે અને પાણી જરૂર પ્રમાણે. તો પહેલાં આપણે આ પાલકને બ્લાન્ચ કરવાની છે એની પ્યુરી બનાવવા માટે. તો આને આપણે ધોઈને જ લીધી છે. તો આપણે ગરમ પાણી કર્યું છે, એ ગરમ પાણીમાં આપણે પાલકને નાખી દેવું આ રીતે બધી પાલક. તો આને થોડીક જ વાર આપણે આમાં રાખવાની છે, 1 મિનિટે પૂરી નહીં એમ, એટલી વાર જ. તો આ રીતે આપણે એને થોડીક વાર બ્લાન્ચ કરી લેવાની, એટલે આનો કલર એકદમ સરસ એવો ને એવો રહે અને પ્યુરી આપણી આરામથી થઈ જાય. અને આપણે અરુસ કિચનના 80% વ્યુઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો આને આપણે બસ એકદમ ઉકળતું પાણી હોય એટલે થોડીક જ વાર આને આ રીતે નાખી અને તરત આપણે એને કાઢી લેવું. એને આપણે ઠંડુ બરફવાળું પાણી હોય એમાં આપણે નાખશું આ રીતે. કોઈ પણ વાસણમાં બરફવાળું પાણી કરી લેવાનું. તો આને આપણે કાઢી લેવું બધી આ રીતે. તો બધી પાલકામાં નાખી દેવું અને આને થોડીક ઠંડી થાય એટલે એને આપણે પીસી લેવું, પ્યુરી બનાવી લેવું બધી પાલક એ રીતે. અને આ દાળ છે તો દાળને આપણે મિક્સરમાં પીસવાની છે, જે રીતે આપણે પેલા વડા બનાવીએ એની દાળ પીસીએ ને એની, મેંદુ વડા આપણે બનાવીએ એની દાળ આપણે એ જ રીતે પીસવાની હોય. તો આને આપણે પીસી લેવું પછી મિક્સરમાં. અને પીસવામાં આપણે જે મસાલા નાખવા હોય નાખીએ ગો કે ઉપરથી નાખીએ ગો એમ. તો દાળને પીસી લેવું ને આ પાલકને આપણે પીસી લેવું. તો પાલકની આપણે પ્યુરી બનાવી લીધી આ રીતે અને ટમેટાની પ્યુરી બનાવી લીધી ને આદુ મરચાં અને લસણ એને આપણે ક્રશ કરી લીધું ને દાળ પીસાઈ ગઈ. તો એ દાળને આપણે થોડીક વાર ફેટવાની છે એટલે એકદમ આ સોફ્ટ થાય એના વડા, આપણે જે કોફતા બનાવીએ એ. તો આને આપણે હાથેથી આ રીતે થોડીક વાર ફેટી લેવાની. એટલે આમાં આપણે કાંઈ ઓલું સોડા ઈનો કંઈ નાખવું નહીં પડે, એમને એકદમ સરસ થાય આ. તો આને આપણે થોડીક વાર ફેટી લેવું આ રીતે હાથથી જ ફેટવાની, એકદમ સરસ થઈ જાય એમ. તો 2-3 મિનિટ માટે આને ફેટી લેવું આપણે આ રીતે. અને તેલ આપણે વડા તરવા માટે ગરમ મૂકી દીધું. તો આને આપણે થોડીક વાર આ રીતે ફેટી લીધું અને પલાળેલી અસલ હોય એટલે જાજી વાર નહીં લાગે આને, એને પીસાઈ જાય એકદમ આરામથી એમ, સરસ પલળી ગયું હોય એટલે. તો આને આપણે જોવાનું કઈ રીતે, એક વાટકામાં પાણી લેવાનું, પછી આ દાળને આ રીતે લઈ અને પાણી ઉપર નાખવાનું. જો એમાં બુડી જાય તો થોડીક વાર હજી ફેટવી પડે, પણ ઉપર આવી જાય તો થઈ ગઈ છે ને, આ રીતે જોવાનું એમ. તો દાળ આપણી સરસ ફેટાઈ ગઈ એકદમ સોફ્ટ, પીસાઈ એકદમ ગઈ છે. હવે આમાં આપણે બધાય મસાલા નાખીશું. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ મસાલા નાખી શકો એમ. અને આપણે થોડાક વધારે બનાવ્યા છે કે એમનેમ ખાવાની મજા આવે. શાકમાં તમારે જેટલા કોફતા નાખવા હોય એટલા નાખી શકો, જો ઓછા ખાલી કરવા હોય તો અડધો કપ દાળમાંય તમે બનાવી શકો એમ. પણ એમનેમ ખાવાની મજા આવે આપણે મેંદુ વડાની જેમ, એટલે થોડાક વધારે બનાવ્યા છે. આમાં આપણે થોડુંક જીરું નાખીશું આખું ને મીઠું થોડુંક અને થોડોક ગરમ મસાલો, થોડુંક ગ્રેવીમાં નાખીશું અને આદુ મરચાં ને લસણ. તમે જો લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો, ખાલી મરચાં નાખી શકો અને ખાલી આદુ ને મરચાં એ નાખી શકો. તો થોડુંક ગ્રેવીમાં નાખીશું, થોડુંક આમાં નાખીશું અને થોડાક નાખીશું લીલા ધાણા આ રીતે. તો બધું મિક્સ કરી લેવું આ રીતે. તેલનો ગેસ થોડો ફાસ્ટ કરી દઈએ. જોઈ લે તેલ હવે
આ વડા એમનેમ તમને મેંદુવડાની જેમ બનાવીને ખાવ ને બહુ મજા આવે, સરસ. સંભાર આયરે, ચટણી આયરે, નાસ્તામાં તમે ગમે ત્યારે વડા બનાવી શકો એમ. આપણે થોડુંક નાખીને તેલ ચેક કરી લઈએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું, નાખીને ઉપર આવે એટલે તેલ ગરમ થઈ ગયું. હવે ગેસ આપણે ધીમો કરી દઈશું અને આમાં આપણે મીડિયમ સાઇઝના વડા બનાવશું, આપણે કોફતા આ રીતના. તો એકવારમાં જેટલા આવે એટલા તરી લેવાના. એમાં અર્પિતાબેનને ભજીયા ને વડા ને એવું બધું બહુ ભાવે, એટલે હમણાં બનશે એટલે તરત આવશે. ભજીયા બહુ ભાવે, એ હોય ત્યાં સુધી ગરમા ગરમ ખાય એમ. તો આમાં આપણે તરી લેવું આ રીતના નાના નાના. આને આપણે આ રીતના તરી લેવાના. તો આને કાઢી લેવું આપણે. એકદમ સરસ. ચલો દીદી ખાવા વડા. તો બધાય આપણે કોફતા આ રીતે બનાવી લેવું, 2-3 ઘાણવા જે થાય. તો આ બધાય વડા આપણે આ રીતે બનાવી લીધા. તો અડધા તો ખવાઈ ગયા, આપણે નાસ્તો કરી લીધો ભાઈએ, 2 ને 2 અમારા શશીભાઈને. તો આનાથી આપણે હવે કોફતા બનાવશું. તો તેલ આપણે ગરમ મૂકી દીધું, એમાં આપણે નાખશું પહેલાં જીરું અને આદુ મરચાં લસણ. તેલ ધીમો કરી દેવાનો. આમાં આપણે નાખી દઈશું બેસન, એટલે શેકાઈ જાય સરસ આ રીતે. એકદમ તેલમાં અસલ શેકાઈ જાય બેસન. હવે એમાં આપણે નાખી દઈશું પ્યુરી ટમેટાની. આને લીધે ગ્રેવી અસલ ઘાટી થાય. તમે જે પાણી જેવી થાય ને, આછી થઈ જાય, એ આછી નહીં થાય. થોડુંક બેસન નાખશો ને એટલે ગ્રેવી એકદમ ઘાટી થાય સરસ. 1 જ ચમચી જેટલું નાખવાનું એમ. આમાં હવે મસાલા નાખી દઉં, હળદર ને ગરમ મસાલો થોડો, લાલ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. આ કશ્મીરી મરચું છે, એટલું તીખું ના હોય. થોડુંક મીઠું ગ્રેવી પૂરતું. આને આપણે થોડીક વાર પાકવા દેવું, થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. અને આદિ વડા છે એ દહીં વડામાં હાલે. દહીં વડામાં આ જ વડા હોય, આપણે સેમી જ વડા હોય. તો તમે વૈધા હોય તો એમાંથી દહીં વડા બનાવી શકો. તો ગ્રેવી થોડીક વાર પાકવા દે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો આમાં આ રીતે તેલ છૂટું પડવા માંડશે, જો દેખાય તેલ, ત્યાં સુધી પકાવવાનું. આને હવે આપણે એમાં નાખી દઉં આ પાલકની પ્યુરી. આ રીતે મિક્સ કરી લેવું. અને થોડુંક આમાં નાખશું આપણે પાણી, થોડીક પાતળી કરશું ગ્રેવી. આની તો થોડીક વાર આને આપણે ઉકળવા દે હું ઢાંકીને. તો આપણે ગ્રેવી એકદમ ઉકળી ગઈ સારી રીતે, એકદમ સરસ. હવે એમાં નાખી દે હું થોડા ધાણા. આમાં હવે આપણે નાખી દઈશું આ કોફતા આ રીતે.
જેટલા તમારે નાખવા હોય એટલા નાખવાના આ રીતના, બાકી એમને તમે ખાઈ શકો એમ. તો કોફતા આપણે એકદમ સરસ પોચા થયા છે. જો આને થોડીક વાર આપણે ઢાંકીને પકવા દઈએ આમાં ગ્રેવીમાં, એકાદી મિનિટ માટે જ ખાલી. આને આપણે થોડીક વાર પકાવી લીધા સારી રીતે ગ્રેવીમાં. તો આમાં આપણે હવે નાખીશું મલાઈ. આપણે તાજી જ મલાઈ છે, ઘરની જે દૂધમાં હોય એ જ થોડીક ઉપર નાખીશું. તો એકદમ સરસ રીચ ગ્રેવી થઈ જાય આની, ટેસ્ટી એકદમ. તો ગેસ આપણે બંધ કરી દઈશું અને આપણે સર્વ કરીશું. મસ્ત ટેસ્ટી લાગે ગ્રેવી આ પાલકની. થોડીક આપણે ઉપરથી મલાઈ નાખીશું. આ ઓપ્શનલ છે, આ તો આપણે ખાલી ફોટો હારો આવે. તો તૈયાર છે આપણા અડદની દાળના કોફતા પાલકની ગ્રેવીવાળા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા અડદની દાળના કોફતા પાલકની ગ્રેવીવાળા.